મિત્રો આ મેગીમાં એવી રીતે લખેલું હોય છે કે 2 મિનિટમાં મેગી તમારી તૈયાર, પણ 2 મિનિટ થતી નથી. તમારે જો વેજીટેબલ મેગી બનાવવી હોય તો ઓછામાં ઓછું 10 થી નહીં પણ 15 મિનિટ સુધી તો રાહ જોવી જ પડે. આપણે આ મેગી જોઈ લઈએ, થઈ ગઈ છે રેડી. વાહ ભાઈ વાહ. બાકી ભાઈ હા બાર મજા આવી ગઈ. लाइक करो, सब्सक्राइब करो, लाइक और सब्सक्राइब चैनल में कमेंट क्या नहीं तू कमेंट करो, कमेंट करो, कमेंट करो. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ઘરની રસોઈમાં વળી પાછું આપણું હાર્દિક સ્વાગત છે. અને હવે છોકરાઓના વેકેશન પડી રહ્યા છે, તો વેકેશન પડે એટલે છોકરાઓને કંઈક ને કંઈક નવું નવું ખાવાનું મન થાય. ને તમે બધા બનાવતા જશો ઘરે. છોકરાઓને મનગમતી છે મેગી. મેગી આપણે બનાવવાના છીએ, પણ એ અલગ રીતમાં આખી, અને વેજીટેબલ મેગી. એના માટે કેટલી વસ્તુ જોશે. પહેલાં તો આપણે 2 મેગીના જુઓ અહીંયા પેકેટ લઈ લીધા છે. પછી બટેટા આપણે એની અંદર એડ કરવાના છે, મરચાં છે, લસણ છે, ડુંગળી છે, વટાણા છે અને ટમેટાં, અને આપણા ઘરના જે વપરાતા મસાલા. તો એના માટે આપણે પહેલાં પૂરેપૂરી રેસીપી તમે જુઓ ને ઘરે બનાવજો અને ટ્રાય કરજો. અને આપણી મેગી બનવા જઈ રહી છે વેજીટેબલ, અને એ પણ સ્પાઇસી. જે તીખું ખાવાના શોખીન હોય એ તો ખાસ બનાવજો. અને હવે એના માટે આપણે કઢાઈ લઈ લીધી છે, ગેસ ઉપર ચડાવી દીધું છે, અને હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો જોતા રહ્યો અને મોજ કરતા રહ્યો, અને કેવી રસોઈ લાગે છે એ કોમેન્ટ પણ કરતા રહેજો. જય માતાજી. મિત્રો આપણી કઢાઈ ગેસ ઉપર મૂકી દીધી છે, અને હવે આપણે પહેલાં તો 2 ચમચા તેલ નાખશું. તેલ આવી જાય પછી તેલ આવી ગયું છે, હવે આપણે નાખીએ અંદર જીરું. જીરું ફૂટી જાય ત્યારબાદ છે લસણ અને મરચાંનું કટિંગ એ કરી નાખ્યું છે, એડ કરી દેવાનું. પછી આવશે આપણી આ ડુંગળી. કોણે ઘરે મેગી બનાવી છે કોમેન્ટ કરજો, અને આવી રીતે બનાવી હોય તો પણ કોમેન્ટ કરતા રહેજો. અને ના બનાવી હોય તો રેસીપી આ જોઈને તમે ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો. બધાને આવડતી જશે, પણ બધાની રેસીપી બનાવવાની રીત અલગ અલગ હોય છે. ડુંગળી સતળાઈ જાય 2-3 મિનિટ સતળવાની છે, જ્યાં સુધી બ્રાઉન કલર ના થાય ને ત્યાં સુધી. મિત્રો આપણે ડુંગળીનો જે બ્રાઉન આછો કલર આવી ગયો છે, ને ત્યારબાદ નાખવાના છે આપણા ટમેટા. ટમેટા પછી નાખવાના છે આપણા જે વેજીટેબલ બનાવવાની છે એના માટે થોડાક આપણે જે ઝીણા સ્લાઇડ કટિંગ કરેલા છે બટેટા પણ આની અંદર એડ કરીને પછી આને મિક્સ કરી નાખીએ. હવે આને પાકવા દઈએ. ત્યારબાદ આની ઉપરથી જેટલા આપણા મસાલા છે એ બધા આપણે એડ કરશું. બટેટા એડ કરીને કહે છે ને, હવે આપણે નાખવાના છે વટાણા. જે બજારમાં મળે છે ગ્રીન વટાણા, એ આપણે એડ કરવાના છે. ત્યારબાદ વરી પાછું આને મિક્સ કરી નાખીએ. અને હવે મિત્રો જે આપણા મસાલા છે, જે તમને મેં બતાવ્યા હતા, આપણે જે ઘરમાં વપરાતા ગરમ મસાલા, આ બધા એડ કરવાના છે. તો પહેલાં આપણે નાખશું હિંગ, પછી આવશે હળદર, પછી આવશે ધાણા જીરું, 1 ચમચી ધાણા જીરું, પછી આવશે આ સ્પાઇસી કરવા માટે મરચું આપણે થોડુંક જ એડ કરશું, કારણ કે અમારું આ મરચું છે ને એકદમ સ્પાઇસી છે. અને સ્વાદ અનુસાર મીઠું, કારણ કે મીઠું તો ઓલરેડી મેગીની અંદર હોય એટલે આપણે થોડુંક અમથું એડ કરશું. ત્યારબાદ આપણે નાખી દઈશું પાણી, જેથી કરીને આપણા મસાલા બધા એકરસ થઈ જાય. પછી આને કરી નાખીએ મિક્સ, અને આને છે ને 5 થી 6 મિનિટ સુધી પાકવા દઈએ. ને આવી રીતે કોણે મેગી બનાવી છે વેજીટેબલ, અને રેગ્યુલર પણ ઘણા બધા બનાવતા હોય છે. પણ મિત્રો આ એક છે ને, તમે તમારા ઘરે કોઈ મહેમાન આવ્યો હોય કે
બહારગામથી કોઈ છોકરાઓ આવ્યો વેકેશન કરવા માટે, તો એકવાર આ વસ્તુ બનાવીને તમે ખવડાવજો. અને કોઈ પણ જાતના શાક તમે રોજ ઉઠીને ખાઈ ખાઈને થાક્યા હોય તો આ એકવાર મેગી બનાવજો, મજા આવશે, આનંદ આવશે અને અનેરી મજા છે. તો આવા અખતરા પણ કરવા જોઈએ. જોતા રહ્યો આગળ અને મોજ કરતા રહ્યો. અને ઓછામાં ઓછું લગભગ 5 મિનિટ સુધી પાકવા દે. ફૂલ પાકી જાય પછી તમને આગળની પ્રોસેસ બતાવું. મિત્રો, આ મેગીમાં એવી રીતે લખેલું હોય છે કે 2 મિનિટમાં મેગી તમારી તૈયાર, પણ 2 મિનિટ થતી નથી. તમારે જો વેજીટેબલ મેગી બનાવવી હોય તો ઓછામાં ઓછું 10થી નહીં પણ 15 મિનિટ સુધી તો રાહ જોવી જ પડે. ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય ને એ મેગી કઈ કે પાણીમાં નાખો, આ મેગીને તમારે નાખી દેવાની, મસાલા અંદર આપેલા છે એ નાખી દે એટલે 2 મિનિટમાં તૈયાર થઈ જાય. પણ તોય 2 મિનિટ નથી થતી, ઓછામાં ઓછી 5 મિનિટ તો થાય જ છે. એટલે તમારે સારું ખાવું હોય, ઘર જેવું ખાવું હોય, વેજીટેબલ જો ખાવું હોય મેગી, તેમાં તો વાર લાગે. ઓછામાં ઓછું તમારે 15 થી 20 મિનિટ તો થઈ જ જશે. એટલે આને ફૂલ પકાવવાની છે. જુઓ તો હવે આ મેગી આપણે લગભગ આ વેજીટેબલ બધા હવે થોડાક પાકવાના બાકી છે. અને પછી આપણે અંદર નાખશું આ મેગી ઓલરેડી આપણે કાઢી લીધી છે, પછી તમને બતાવીએ. મિત્રો, સુગંધ આવે છે. હવે લગભગ આપણા વેજીટેબલ પાકી ગયા છે. વાહ, વેજીટેબલ તો આપણા બધા પાકી ગયા છે, મસાલા પણ ચડી ગયા છે. હવે આપણે એડ કરશું આની અંદર જે આપણી આ મેગી, બંને મેગીને આપણે આખી જ નાખી દઈએ. અને આને ચડવા દઈએ. અને ઉપરથી થોડું નાખી દઈએ પાણી. એટલે રસવાળી ખાવાની જે મેગી છે, જે મજા આવે અને મોજ જ આવ્યા રાખે. મિત્રો, આપણે જે મેગી નાખી દીધી હવે છૂટી પડી ગઈ છે. અને આને કરી નાખી આપણે એક રસ મિક્સ કરીને અને 2 થી 3 મિનિટ સુધી પાકવા દઈએ. પછી જે આપણો જે મેગી મસાલો છે એ પણ એડ કરવાનો. આપણે મેગી જે આ છૂટી પડાવી દીધી છે ને, આપણે જે આ મસાલા છે મેગી અંદર આવે છે એ આપણે આની અંદર એડ કરી નાખશું. 2 પેકેટ હતા, 2 પેકેટ આપણે નાખી દઈએ એટલે ટેસ્ટ આવશે મેગીનો 1 નંબર મોજ. બાકી તો આપણે મસાલા આપણે જે એડ કર્યા હતા એ પણ નાખી દીધા છે. મિત્રો, મસાલો એડ કરી નાખ્યો છે ને હવે આપણે એને કરી નાખીએ મિક્સ. આને ચડવા દઈએ. અને આપણે ઢાંકી દઈશું એટલે બધા મસાલા એક રસ થઈ જાય અને આપણી મેગી ઓકે. આપણી આ મેગી જોઈ લઈએ, થઈ ગઈ છે રેડી. વાહ ભાઈ વાહ, હવે મેગી થઈ ગઈ છે આપણે રેડી. અને હવે આપણે નાખી દઈએ ઉપરથી શણગાર, જે કોથમરીનો શણગાર. અને આ મેગી ખાવા માટે તમારે ખાવી હોય તો પહોંચી જાજો. મિત્રો, આવી સ્પાઇસી મેગી ખાવી હોય તો તમે પહોંચી જાઓ અને ઘરે પણ બનાવી નાખો. કેવી બને છે મને કોમેન્ટ કરીને કહેજો. હવે ટેસ્ટિંગ કરીએ. મિત્રો, આ છે ચટપટી મેગી જે બધાને મનગમતી હોય છે, છોકરાઓને બહુ ભાવે એવી મેગી છે. આ પીછું હાલ મેગી શક્તિ ખાધી છે. વેજીટેબલ મેગી. બાકી ભાઈ હા, બાર મજા આવી. એક નંબર હતી. હા, આગળ પેલા ખાઈ કરીએ જાડક દઈએ મેગી. તમે પણ બનાવી નાખજો, સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.